વઘાસિયા પરિવારે માનવતાની એક અનોખી મિસાલને કાયમ કરી છે। પરિવારે તેમના સ્વર્ગસ્થ સભ્ય રસીલાબેન ધીરુભાઈ વઘાસિયાના લીવર અને બંને આંખોનું દાન કરી 3 જરૂરિયાતમંદ લોકોને નવજીવન આપ્યું છે। જીવન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા આજે 21માં અંગદાન કરવામાં આવ્યું હોય સમાજ માટે એક પ્રેરણાદાયક ઘટના પણ કહી શકાય છે। મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામના અને હાલ સુરતના સરથાણા જગતનાકા પાસે શ્રીનાથ દ્વાર એપાર્ટમેન્ટમાં રહેતા 98 વર્ષીય રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા તારીખ 18/3/25ના રોજ સવારે ઘરે કામ કરી જતા હોય અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટર સંકેત ઠક્કરની દેખરેખ હેઠળ આઈસીયુમાં સારવાર અપાઈ। ડોક્ટર જિગ્નેશ કેંગડિયા અને ડોક્ટર દીપેશ કક્કડ દ્વારા કરાયેલા રજૂરી રિપોર્ટ અને સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે મગજની ડાબી બાજુની નળી બંધ થઈ ગઈ છે। 19/3/25ના રોજ ડોક્ટર પરેશ પટેલ, ડોક્ટર જીગર રાયા અને ડોક્ટર રશીશ પટેલની ટીમે તેમનું ઓપરેશન પણ કર્યું। મગજનો રિપોર્ટ ફરીથી કરાતા રસીલાબેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા। તેમના પતિ ધીરુભાઈ અને પુત્રો એમ્બ્રોઇડરી કાપડનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે। રસીલાબેનના પુત્રના મિત્ર મહેશભાઈ રાદડિયા અને ડોક્ટર મહેન્દ્ર સુડાડીએ જીવનદીપ ટીમને અંગદાનનું મહત્વ સમજાવવામાં મદદ કરી। વઘાસિયા પરિવાર અંગદાનનું મહત્વ સમજ્યું અને અંગદાન માટેની તૈયારી પણ દર્શાવી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે રસીલાબેનના અંગોનું દાન કરવાની સહમતિ પણ આપી। જસ્વીન કુંજડિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન। મિત્રો, તારીખ 20 માર્ચ 2025ના રોજ અમને પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી ડોક્ટર સંકેત ઠક્કર સાહેબનો કોલ આવેલ કે તેમને ત્યાં એક દર્દી બ્રેઇન જાહેર કરવામાં આવેલ છે, જેથી કરીને તમે આવો અને પરિવારજનોને મળીને અંગદાન વિશે પ્રેરિત કરો। આ સંદર્ભે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા સહિતની ટીમ પીપી માણિયા હોસ્પિટલ ખાતે પહોંચીને પરિવારજનોને મળી અને એમને અંગદાન વિશે પ્રેરિત કરવામાં આવ્યા, જેથી કરીને એમણે અંગદાન માટે સંમતિ દર્શાવી। તો રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા જે પેશન્ટ હતા એમનું અંગદાન કરવામાં આવ્યું। અંગમાં લીવર IKDRC હોસ્પિટલ અમદાવાદ ખાતે અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને કરવામાં આવ્યું।